સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવકે ઘરમાં જમવાનું નહીં મળવાને લઈને થયેલા કુટુંબી ઝઘડા બાદ ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે। જમવાનું નહીં આપવા બાબતે ઝઘડો થતા પતિએ કર્યો આપઘાત। 3 સંતાનો પિતા વિહોણા થયા હતા। મૃતક વિજયભાઈ લક્ષ્મણભાઈ તેના પત્ની અને 3 સંતાનો સાથે વેસુ વિસ્તારમાં રહેતા હતા। મળતી માહિતી મુજબ વિજયભાઈ રોજિંદી નોકરી પરથી ઘરે પરત ફર્યા બાદ જમવાનું મામૂલી બાબતને લઈને પત્ની સાથે વાદ વિવાદ થયો હતો। પરિવારમાં તીવ્ર ઝઘડો થયા બાદ વિજયભાઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરે તપાસ કરીને મૃત જાહેર કર્યો હતો। વિજયભાઈ 3 નાના સંતાનોના પિતા હતા। તેમના આકસ્મિક નિધનથી પરિવાર પર આપ તૂટી પડ્યો છે અને સંતાનો પિતાની છાયા વિહોણા બની ગયા છે। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે અને મૃતક પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનાએ ફરીવાર પ્રકાશ પાડ્યો છે કે ઘરમાં નાના મોટા ઝઘડાઓ કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે। સામાજિક ક્ષેત્રે પણ કૌટુંબિક સમસ્યાઓને સમજદારીપૂર્વક હલ કરવાનો આ સંદેશ આપે છે। મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ છે। મન્નાર છે મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ। એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી। તો એ રજા પર હતો, તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા। તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું। એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો। હા, એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં। આશરે 7 વર્ષ જેવા લગ્નના થયા છે। પરિવારમાં એની 2 છોકરીઓ છે અને 1 છોકરો છે સાહેબ।